નમસ્કાર દોસ્તો, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અડ્ડા 24/7 ગુજરાત. સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર. દોસ્તો, આજે શનિવારનો દિવસ છે અને આ વિડીયો જે છે દોસ્તો હું રેકોર્ડિંગ અપલોડ કરી રહ્યો છું, કેમ કે થોડીક તબિયત ખરાબ હતી, એના કારણે આપણે લાઈવ જે છે અટેન્ડ નથી કરી શક્યા. વિઝ્યુઅલ રીઝનિંગ અંતર્ગત આપણે જે આપણી સિરીઝ શરૂ કરી છે એની અંદર અલગ અલગ કન્સેપ્ટ આપણે શીખી રહ્યા છે. આજનો એક નાનકડો એક વિડીયો છે જેની અંદર વાત કરવાની છે કે પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ જે છે એના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવે તો તમે એને ઓછા સમયમાં અને એક્યુરેસી સાથે કઈ રીતે અટેમ્પ્ટ કરી શકો છો. આ વિડીયો જે છે દોસ્તો રેકોર્ડેડ છે, તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો અને સમજવાની કોશિશ કરશો કે કન્સેપ્ટ શું છે પેપર કટિંગ અને ફોલ્ડિંગનો, અને કઈ રીતે જે છે તમારે પ્રશ્નો જે છે એના ઓપ્શનને એલિમિનેટ કરી અને જવાબ આપવાનો છે. ઠીક છે દોસ્તો, તો થોડીક વારમાં જે છે આપણે વિડીયો જે છે એની તરફ આગળ વધીએ છીએ. એ પહેલાં દોસ્તો વાત કરું કે આપણો સીસીનો જે કોર્સ છે એનો પ્રિલિમ અને મેન્સ જે છે બંનેનો કોર્સ અવેલેબલ છે. હજુ સુધી જો તમે એમાં જોડાયા ના હોય તો 7 ફેબ્રુઆરી છે એની તારીખ છે બેચ શરૂ થવાની, તો એમાં તમે જોડાઈ શકો છો. તમને જે છે મારો કોડ તો ખબર જ હશે. મારો કોડ છે દોસ્તો G76. આનો તમે ઉપયોગ કરો છો તો તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળી જાય છે, તો જોડાવાનું જે છે ભૂલવાનું નથી. હવે જે છે આ વિડીયો રેકોર્ડેડ છે અને તમે આખું પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો, અને હું તમને શ્યોરિટી સાથે કહી શકું છું કે આપણો જે પેપર કટિંગ અને ફોલ્ડિંગ તમારી પરીક્ષામાં આવવાનું છે એનું સંપૂર્ણ સમાધાન અને સંપૂર્ણ કન્સેપ્ટ તમે આ એક જ વિડીયોમાં શીખી જશો. તો મળીએ છીએ આપણે દોસ્તો, જે છે એ આજે આપણે શીખીશું. પેપર કટિંગ અને ફોલ્ડિંગ બહુ ઇઝી સબ્જેક્ટ છે, અથવા તો એક ઇઝી ટોપિક છે જે તમને આરામથી માર્ક્સ અપાવી શકે છે. હવે આ પ્રશ્નોને સોલ્વ કરવા માટેની બે મેથડો છે. એક મેથડ કે જેનું નામ છે ઇમેજિનેશન. તમારી ઇમેજિનેશનથી તમે સોલ્વ કરી શકો છો. જો તમારી ઇમેજિનેશન સારું હોય તો તમારે કોઈ ટ્રીકની જરૂર નથી, પણ જો તમારું ઇમેજિનેશન સારું ના હોય, બરોબર, તો તમે શું કરી શકો છો એની આપણે ચર્ચા કરીશું. પેપર કટિંગ અને ફોલ્ડિંગમાં બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્નની અંદર પેપરને વાળવામાં આવશે, પછી કોઈક એક જગ્યાએ કટ કરવામાં આવશે, અને પછી તમને કહેવામાં આવે કે આ પેપરને હવે ખોલીએ તો કેવું પ્રતિબિંબ દેખાશે. એક એ પ્રકારનો પ્રશ્ન આવે. બીજો પ્રશ્ન એવો આવશે કે તમને કહેશે કે એના ઉપર ટ્રાન્સપરન્ટ શીટ મૂકવામાં આવે અને પછી પેપરને વાળવામાં આવે તો કેવા પ્રકારની આકૃતિ બનશે. આ બે પ્રકારના પ્રશ્નો આવે છે. થોડીક બેઝિક માહિતી હું મેળવું તમને આપું, બરાબર. જેમ કે અહીંયા તમને પ્રશ્ન દ્વારા જ આપું માહિતી. તો પ્રશ્નમાં તમને 3-4 વસ્તુઓ આપેલી હશે, એનું ધ્યાન તમારે રાખવાનું. પહેલા તો ડોટેડ લાઈન. શું યાદ રાખવાનું છે? ડોટેડ લાઈન. આ ડોટેડ લાઈન જે છે એનો મતલબ એવો થાય કે ત્યાંથી પેપરને વાળવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? વાળવામાં આવ્યું છે, બરોબર. ડોટેડ લાઈનનો મતલબ શું થાય? ત્યાંથી પેપરને વાળવામાં આવ્યું છે. પછી એરો આપેલા હશે. એરોનો મતલબ થાય કે એ દિશામાં વાળવામાં આવ્યું છે. એ દિશામાં વાળવામાં આવ્યું છે. ઓકે, આ બે મતલબ તમારે ખાસ સમજવાના છે. ડોટેડ લાઈનનો મતલબ એવો થાય કે ત્યાંથી વાળવામાં આવ્યું છે, અને એરો જ્યાં આપેલો છે એનો મતલબ થાય એ દિશામાં વાળવામાં આવ્યું છે. હવે આ એરો જે છે ખાસ ધ્યાન રાખજો. એરોનો જે સિક્વન્સ હશે, ધારો કે પહેલા એરો આ તરફ આપેલો હોય, પછી એરો આ તરફ આપેલો હોય, અને પછી એરો આ તરફ આપેલો હોય, તો પેપર ખુલવાનો સિક્વન્સ શું થશે? પેપર ખોલવાનો સિક્વન્સ વિરુદ્ધ થઈ જશે. તો પહેલા આ તરફ એરો છે ને, તો એનો વિરોધી આ તરફ થઈ જશે. આ તરફ એરો છે તો એનું વિરોધી આ તરફ થઈ જશે, અને આ તરફ જાય છે તો એનું વિરોધી આ તરફ થાય. આ એનો સિક્વન્સ થશે પેપર ખુલવાનો. સમજણ પડે છે? ના સમજાયું હોય તો હું તમને એક પેપરના માધ્યમથી સમજાવું. ધારો કે મારા હાથમાં અહીંયા એક પેપર છે, બરોબર. ધારો કે આ મારા હાથમાં પેપર છે, બરોબર. હવે આ પેપર જે છે તમે જોઈ શકો છો. આ પેપરને હું અહીંયાથી વાળ્યું, આ વાળ્યું પેપર, બરોબર. હવે આ વાળીને આપણે આ કરીએ તો અહીંયા ઘડી પડે, બરોબર. આ ઘડી જે છે એટલે કે આ જે લાઈન બની, આ લાઈન જે છે એ જ ડોટેડ લાઈન છે. તમને આ તમારે આ રીતે યાદ રાખવાનું, બરોબર. માની લો કે આપણે આને કટ જ કરી નાખીએ. ઓકે, સમજો. ધારો કે આ પેપર છે, ઓકે. આ પેપરને મેં આ રીતે વાળ્યું. પહેલા તો સિક્વન્સ જોજો, આ રીતે વાળ્યું, અને આ ઘડી એક મેં પાડી, તો આ શું થશે? આ ડોટેડ, આ જે ઘડી પાડી એ ડોટેડ લાઈનને રિપ્રેઝન્ટ કરે. પછી આ જ પેપરને મેં આ રીતે વાળ્યું, સમજો, આ રીતે. એટલે અહીંયા જે ઘડી પડી આ એ બીજી ડોટેડ લાઈન છે, બરોબર. હવે જે દિશા તરફ પેપર વળે છે એ દિશા તરફ એરો હશે. તો જો સૌથી પહેલા મેં શું કર્યું, ફરી એકવાર પ્રોસેસ સમજો. જો પેપરને મેં પહેલા આ તરફ વાળ્યું, ઓકે, એટલે એરો આ તરફ આવ્યો. પછી પેપરને મેં ઉપરથી આ તરફ વાળ્યું એટલે એરો આ તરફ આવ્યો.
હવે હું જે કહેવા માંગતો હતો એ સમજો કે હવે પેપરને ખોલવામાં આવે, કંઈક પણ ઓપરેશન કર્યું કે કટ કર્યું, અને હવે જો પેપરને ખોલવામાં આવે તો પહેલા ઉપરની તરફ ખુલશે ભાઈ, પછી આ તરફ ખુલશે. એટલે કે જે તરફ પહેલા વાળ્યું હતું ત્યાં છેલ્લે ખુલે, જ્યાં છેલ્લે વાળ્યું હતું ત્યાં પહેલા ખુલે. બસ આ સિક્વન્સ યાદ રાખવાનો છે તમારે, બરોબર? એટલે પેપરના ઇમેજિનેશનના પ્રશ્નોમાં તમને ક્યાંય વાંધો નહીં આવે, ઠીક છે? તો આટલી વસ્તુ તમને યાદ રહી ગઈ હોય તો આપણે જે છે પ્રશ્નો સોલ્વ કરવાની શરૂઆત કરીએ, ઠીક છે? આટલે સુધી ક્લિયર હશે એવી આશા છે મને, ઠીક છે? ઓકે, ચલો તો આગળ વધીએ, પ્રશ્ન સોલ્વ કરવાની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન અહીંયા છે, મેં અહીંયા જેટલા પણ પ્રશ્નો લીધા છે એ એસએસસી ની પરીક્ષામાં પૂછાયેલા લીધા છે, બરોબર? એસએસસી ની પરીક્ષાઓમાં પૂછાયેલા લીધા છે. એનું કારણ છે કે ઘણા બધા સ્ટુડન્ટ એમ કહે છે સાહેબ એસએસસી જેવું પૂછાશે, તો એસએસસી જેવું પૂછાય તો કઈ રીતે કરવાનું? જો અહીંયા તમને સૌથી પહેલા એરો આપેલો છે અને ડોટેડ લાઈન અહીંયા આપેલી છે, પછી આ એરો આ તરફ જાય છે, બરોબર? અને પછી જે છે આટલું કટ કરવામાં આવે અને એની પાછળ નાનો ત્રિકોણ કટ કરવામાં આવે. હવે એને ઓપન કરીએ તો શું થાય? તો જો લાસ્ટમાં અહીંયા વાળ્યું છે તો હવે જે છે આ દિશા તરફ પેપર ખુલશે, અને આ તરફ વાળ્યું છે તો હવે આ દિશા તરફ પેપર ખુલશે. તો આની માટે તમને આગળનો લેક્ચર આવડવો ખૂબ જરૂરી છે. વોટર ઇમેજ અને મિરર ઇમેજ જે છે એ આવડતું હશે તો આ ચેપ્ટર તમને સહેલું લાગશે, કેમ કે આની અંદર એનો જ ઉપયોગ છે, વોટર ઇમેજ અને મિરર ઇમેજનો. જેમ કે નીચેની તરફ હોય તો વોટર ઇમેજ, સાઈડમાં હોય તો મિરર ઇમેજ, એનો જ ઉપયોગ થાય છે. અહીંયા જોશો તમે તો વચ્ચે ચોરસ છે એટલે ચાર બાજુ ખુલશે, એટલે વચ્ચે મોટો ગેપ પડશે. એવો ગેપ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બે જગ્યાએ છે ખાલી. ક્યાં છે? એક અહીંયા છે, એક અહીંયા છે. ઓકે, સમજણ પડી ભૈયા? આ ચોરસ જે છે એ ચાર જગ્યાએ ખુલશે આ રીતે, એટલે વચ્ચે મોટું ચોરસ બનશે. તો વચ્ચે મોટું ચોરસ બને તો આ બે જવાબ તમારા ના આવે. ઓકે, ડી જવાબ નહીં આવે, આ બે જવાબ તો તમારા નીકળી જશે. હવે જુઓ કે આ જે ત્રિકોણ જે છે, બરોબર, એ ત્રિકોણ ઉપરની તરફ જશે કે નહીં જાય? બરોબર, આ ત્રિકોણ જે છે એ ઉપરની તરફ જશે. ધ્યાનથી સમજજો. ઓકે, બીજો. ઓકે, સંજયનું કેવું છે બી. બીજા લોકો ભાઈ, જો આની ઇમેજ જે છે ખોટી બને છે, બરોબર, આની ઇમેજ જે છે આવી બનવી જોઈએ, એટલે બી જવાબ શું થશે? સાચો થશે. ઠીક છે, ચલો આગળ વધીએ. આગળના પ્રશ્ન તરફ વધીએ કે પેપરને પહેલા આ રીતે વાળવામાં આવે, પછી પેપરને આ તરફ વાળવામાં આવે, પછી અહીંયા એક સર્કલ પાડ્યું અને અહીંયા ચોરસ પાડ્યું, બરોબર? તો તમારે કહેવાનું છે કે હવે કેવી તરફ આકૃતિ ખુલશે. તો પહેલા આ તરફ વાળ્યું તો હવે આ તરફ ખુલશે. ઓકે, આ તરફ વાળ્યું તો હવે આ તરફ ખુલશે. આટલું યાદ રાખો. ચલો ફટાફટ. ચલો ભાઈ, ડી જાઓ. ઓકે, સૌથી પહેલા આર્યુ આખે આખું આ તરફ જશે, એટલે કે આ જે શૂન્ય છે એ આ શૂન્ય અહીંયા પણ આવશે, અને આ જે ચોરસ જે છે એ આ તરફ આ રીતે બનશે, બરોબર? આ રીતે બનશે. ઓકે, એટલે કે બે શૂન્ય જોડે હોવા જોઈએ. અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એટલે એ જવાબ પહેલા શું થયો? જતો રહ્યો. ઓકે, બીજી વસ્તુ કે ગેપ ક્યાં હોવો જોઈએ? અહીંયા હોવો જોઈએ. એવો ગેપ ક્યાં છે? અહીંયા છે? ના, નથી. અહીંયા છે? નથી. તો ઓપ્શન નંબર ડી શું થઈ જશે? સાચો. ઓપ્શન નંબર ડી જે છે શું થઈ જશે? સાચો. ઓકે, ઓપ્શન નંબર ડી વિલ બી યોર રાઈટ આન્સર. દોસ્તો સિમ્પલ પ્રશ્નો છે, એમાં ભૂલ થઈ રહી છે. ઓકે, ભૂલ ન થવી જોઈએ, આરામથી જવાબ આપો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે? સર્કલ છે. તમને સર્કલ જે છે એને પહેલા આ તરફ વાળ્યું, એટલે આ આકૃતિ જો સમજો તમે, ઇમેજિનેશન કરો. ઇમેજિનેશન કઈ રીતે થાય?
તો આને આ રીતે વાળી એટલે હવે કાગળની આકૃતિ કંઈક આવી છે, બરોબર. પછી એને ઉપરથી નીચે તરફ વાળ્યું છે એટલે હવે કાગળની આકૃતિ આટલી છે, સમજો. ઓકે. પછી શું કર્યું, એને કટ કરી નાખ્યો એટલે હવે આકૃતિ કેવી વધી, આટલી જ વધી, આટલી જ આકૃતિ છે. સમજ્યા કે નહીં તમે? આ પ્રકારની આકૃતિ છે. હવે આ તરફ વાળ્યું છે તો પહેલા ઉપરની તરફ ખુલશે, તો આની આખી તમે ઉપર ઇમેજ બનાવવાની છે. કઈ? તો આને વોટર ઇમેજ છે તો એની સિમ્પલ ઇમેજ બનાવવાની, તો આખું ઉપરની તરફ જશે કે નહીં જાય? જશે. હવે આ જો આખું આ રીતે ઉપર જાય તો અહીંયા સર્કલ બનશે, અને પછી આ તરફ ખોલવું પડશે એટલે અહીંયા આખું સર્કલ બનશે ને અહીંયા પણ આખું સર્કલ બનશે. એટલે કે બે ગોળ કુંડાળા તો તમારે જોશે જ. તો પહેલા તો આ બંનેને કાઢી નાખો કે આ બંનેમાં બે ગોળ કુંડાળા નથી. વચ્ચે તમે જુઓ તો તમારે ચોરસની જરૂર છે, આ પ્રકારના, બરોબર. ચોરસની જરૂર છે. તો એવો ચોરસ ક્યાં બને? અહીંયા તો બહુ મોટો ચોરસ બને છે, બરોબર. તો તમારો સાચો જવાબ શું થઈ જાય? ઓપ્શન નંબર સી, બરોબર. ચાલો, ચલો, આ બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ચલો ફટાફટ જવાબ આપો. જો પેપરને શું કર્યું, પહેલા ઉપરથી નીચે તરફ વાળ્યું. ઓકે, કેટલું વાળ્યું? આટલું જ વાળ્યું છે. એટલે હવે પેપરની સ્થિતિ કંઈક આટલી છે, બરોબર. એ સ્થિતિની અંદર એટલે કે આ સ્થિતિ જે હતી આ તો હતી જ, એની અંદર પાછું અહીંયાથી આમ વાળી દીધું. અહીંયાથી આમ વાળવાનો મતલબ એવો થાય કે હવે પેપરની સ્થિતિ આવી છે, બરોબર. એ અહીંયા તમે જોઈ શકો તો પેપર કેવું છે, આવું છે. હવે તમે જોશો તો અહીંયા એક છેદ પાડ્યો અને અહીંયા એક છેદ પાડ્યો. હવે આ તરફ વાળ્યું છે તો હવે આ તરફ ખુલશે તો આ છેદ ક્યાં આવશે? અહીંયા આવશે કે નહીં? આવશે. અને આને જ્યારે મેં ઉપરની તરફ વાળ્યું હતું તો પટ્ટી આની ઉપર બી હતી, તો આ બંને સર્કલો ક્યાં જશે? ઉપરની તરફ જશે, ઉપરની તરફ. ઠીક છે. તો આવું આકૃતિ ક્યાં બને છે? ઓપ્શન નંબર સી માં. ઓપ્શન નંબર સી માં બને છે. સમજ્યા તમે? જો હું તમને સમજાવું, આ પ્રશ્ન ના સમજાયો હોય તો હું તમને સમજાવું કઈ રીતે થાય. જો આ કાગળ છે, સમજો, બરોબર. એને શું કર્યું? પહેલા એને આટલો ભાગ જ વાળ્યો. જો આટલો ભાગ, ઓકે, આટલો ભાગ વાળ્યો. પછી એને શું કર્યું? આ ભાગને પણ આ રીતે વાળી નાખ્યો. આટલો ભાગ આને વાળી નાખ્યો, બરોબર. એટલે કે આટલો ભાગ અહીંયાથી અને આટલો ભાગ અહીંયાથી, બરોબર. પછી શું કર્યું? એને અહીંયા એક કાણું પાડ્યું. આ જે જગ્યા છે, બરોબર, ત્યાં હું અહીંયા કાણું પાડી દીધું ને એક કાણું અહીંયા પાડ્યું. જો આ કાણું અહીંયા પાડીશ ને, બરોબર, આ કાણું મેં પાડ્યું, પણ આનાથી કોઈ ફરક નહીં પડે, આ તો ત્યાંનું ત્યાં જ રહેશે. અહીંયા હું કાણું પાડું, જો અહીંયા હું કાણું પાડું તો કેટલા જગ્યાએ કાણું પડે એ જોઈએ આપણે. આ કાણા મેં અહીંયા પાડી દીધું. જાદુગર બની ગયો છું તમને ભણાવતા. ઠીક છે. જો આ કાણું કેટલું મોટું પડી ગયું, બરોબર. હવે આ કાણું જો ક્યાં ક્યાં જાય છે, જો હું આને ખોલું છું, બરોબર, એટલે આ બે જગ્યાએ ગયું, એક અહીંયા એક અહીંયા. પછી આને મેં આ રીતે ખોલ્યું તો બે જગ્યાએ અહીંયા ને બે જગ્યાએ અહીંયા. તો આ આકૃતિ આને રિપ્રેઝન્ટ કરશે. ઓપ્શન નંબર સી, બરોબર. તો તમારા માટે જાદુગર બી બની ગયા છે. સી જવાબ સાચો આવશે. અહીંયા આગળ વધીએ છે. ચલો, ચલો જોઈએ ફટાફટ. આ તરફ વાળેલું છે, પછી આ તરફ વાળેલું છે, ઓકે, અને પછી બે છિદ્રો પાડેલા છે. હવે આ તરફ છે તો પહેલા આ તરફ બનશે. તો આ તરફ આપણે શું શીખ્યા હતા? મિરર ઇમેજ બને. તો મિરર ઇમેજમાં તો આ ત્રિકોણ પણ એમનો એમ રહેશે ને આ ત્રિકોણ પણ એમનો એમ રહેશે, ઓકે. અને ઉપરની તરફ જશે તો વોટર ઇમેજ બનશે. એટલે આ ત્રિકોણ આવો થશે અને આ ત્રિકોણ આવો થશે, આ ત્રિકોણ આવો થશે અને આ ત્રિકોણ કેવો થશે? આવો, ઓકે.
તો જવાબ તમારો શું આવશે? તો અહીંયા જો બે આ પ્રકારના છે, અહીંયા પણ વિરોધી નથી તો આ જવાબ નહીં આવે. અહીંયા જો સામ સામે છે આ જવાબ નહીં આવે. અહીંયા જો વિરોધી છે વિરોધી છે વિરોધી છે વિરોધી, પણ અહીંયા વચ્ચે ત્રિકોણ ક્યાંથી આવી ગયું એટલે આ જવાબ પણ નહીં આવે. ઓપ્શન નંબર ડી શું થઈ જશે સાચો? ઓપ્શન નંબર ડી શું થઈ જશે સાચો? ઓકે, ચલો આગળ વધીએ. આ સહેલો પ્રશ્ન છે, બરોબર? આનો જવાબ આપો ફટાફટ. ચલો જો આને પહેલા જે છે સપાટા બોલાયા છે, કઈ તરફ? નીચેની તરફ વાળ્યું છે ભાઈ, પછી આને આમ વાળ્યું છે, પછી આ રીતે કાપવામાં આવ્યું છે. તમે જુઓ કે પહેલા આ તરફ, લાસ્ટમાં આ તરફ છે, તો હવે પેપર આ તરફ ખુલશે. આ તરફ ખુલે તો આ આવું બનશે કે નહીં? બનશે. અને આ આવું બનશે. ઓકે, હવે એને આખે આખું ઉપરની તરફ લઈ જવાનું છે. તમે જુઓ કે કઈ આકૃતિ અહીંયા રદ બાતલ તમે કરી શકો છો. અહીંયાથી કઈ આકૃતિ, તો બધી એકદમ ક્લોઝલી રિલેટેડ છે, પણ આપણે એવું સર્કલ જોઈએ છે કે જે એકબીજાને અડેલું હોય. કેમ કે અહીંયા અડી જ જશે સર્કલ, તો અહીંયા અડતું નથી, અહીંયા પણ અડતું નથી, એટલે આ બે જવાબ તમારા નીકળી જાય. કાં તો આ જવાબ હશે કાં તો આ. પણ આ જે છે આની આકૃતિ થોડીક અલગ છે ને આની આકૃતિ અલગ છે. તમારે અહીંયા જરૂર શેની છે? તમારે જરૂર આવી આકૃતિની છે, તો ઓપ્શન નંબર બી અહીંયા શું થઈ જશે સાચો. ઠીક છે, આ થોડોક ઈંડા આકાર બને છે. ચલો આગળ વધીએ. યસ, બી ઇઝ રાઈટ. ગુડ મોર્નિંગ દાદા ઠાકોર. કોણ છે ભૈયા? ચલો આ આકૃતિ કદાચ તમને થોડીક ઝાંખી દેખાતી હશે, પણ સમજો કે પહેલા આને અહીંયા આ તરફ વાળેલું છે, પછી આને આ તરફ વાળેલું છે, અને પછી આ રીતે એક અહીંયા કટ, એક અહીંયા કટ, એક અહીંયા કટ અને એક અહીંયા કટ લગાવવામાં આવ્યો છે, બરોબર? ઓબ્વિયસલી વસ્તુ છે કે ચાર જગ્યાએ આવું જ્યારે થાય તો આ તરફ ખુલે. કેમ કે પહેલા આ તરફ વાળ્યું તો હવે આ તરફ ખુલશે. તો સમજો આ સર્કલ પહેલા પૂરું થઈ જશે ને આવું અહીંયા આવશે, આવું અહીંયા આવશે ને આવું અહીંયા આવશે. ઓકે, આટલું તો ફાઇનલ છે. આટલું શું છે? ફાઇનલ છે. તો તમારે જરૂર કેટલાની છે? બે ની. અહીંયા એક જ છે, એટલે આ જવાબ નહીં આવે. ઠીક છે, આ જવાબ નહીં આવે. વચ્ચે સર્કલ આખું બનવું જોઈએ, તો સર્કલ અહીંયા બને છે, અહીંયા બને, બે જગ્યાએ બને, અહીંયા નથી બનતું, એટલે આ જવાબ પણ નહીં હોય. ઠીક છે, હવે આપણે વાત કરીએ તો આને ઉપરની તરફ ખોલીએ, બરોબર? તો સર્કલ આવું વચ્ચે બને છે. કેવો? ક્યાં બને છે? વચ્ચે, બરોબર? અને આને આખી ઉપર લઈ જાઓ તો આ બે આવું બનશે, અને આ અહીંયા અને આવું અહીંયા. તો એવી આકૃતિ ક્યાં બને છે? એવી આકૃતિ ક્યાં બને? જો અહીંયા આખી આકૃતિ છે, અહીંયા આપણે અડધી આકૃતિ છે, તો આ જવાબ શું થઈ જશે સાચો, બરોબર? અડધી આકૃતિ હોવી જોઈએ, અહીંયા આખી કમ્પ્લીટ છે, બંનેમાં કોઈ ડિફરન્સ નથી એ સિવાય, બરોબર? ચલો આવો જ પ્રશ્ન દોસ્તો હમણાં જીએસએસએસબી ની એક પરીક્ષા લેવાય. જીએસએસએસબી જે છે એની પરીક્ષા લેવાય સર્વેયરની ઓનલાઈન, બરોબર? એની અંદર જે છે આવો જ પ્રશ્ન પૂછાયો, આ જ પ્રશ્ન પૂછાયો હતો, આ જ વસ્તુનો ઉપયોગ થયેલો હતો, બરોબર? અને આ પ્રશ્ન એ લોકોએ ક્યાંથી લીધો છે? એસએસસી સીજીએલ ટિયર 1 2021 ના શિફ્ટમાંથી લીધેલો છે, બરોબર? બેઠો પ્રશ્ન છે આ. તમે પેપર જોશો તો તમને જોવા મળી જશે આ પ્રશ્ન. મારી પાસે કદાચ પેપર હશે તો હું તમને બતાવું છું.
ચલો શું જવાબ આવશે ભાઈ? ઝડપથી જવાબ આપો. જો લાસ્ટમાં અહીંયા આ તરફ વાળ્યું છે તો હવે આ તરફ જશે, એટલે પહેલા આ તરફ જવા દો. આ તરફ જવા દો એટલે આવો કંઈક આકૃતિ બને, બરોબર. અને આની આવી કંઈક આકૃતિ બને. ઠીક છે, આવી કંઈક આકૃતિ બને. તો ઝેડ અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એટલે બી જવાબ નહીં આવે. તો પહેલા તો બી જવાબ તમારો શું તો કેન્સલ થયો. આને તમે ઉપરની તરફ લઈ જાઓ, આને ઉપરની તરફ લઈ જાઓ તો આ ઝેડ કેવો બનશે અને વાય કેવો બનશે જોઈ લો તમે. જો અહીંયા સરખા વાય બન્યા છે, સરખા જોઈએ છે ના, નથી જોતા, આ જવાબ નહીં આવે. આ બંનેમાંથી કોઈ એક જવાબ હશે. અહીંયા જો આખું અલગ જ આકૃતિ બની, ઉપર આપણે ઝેડ જોતો હતો તો આ જવાબ પણ નહીં આવે. ઓપ્શન નંબર એ શું થઈ જશે સાચો. તો પરીક્ષામાં તમારે એલિમિનેશન ટેકનિકનો બને એટલો મેક્સિમમ ઉપયોગ કરવાનો થાય છે, બરોબર. જેમ કે એલિમિનેટ હું કરું છું એ રીતે તમારે એક એક એલિમિનેટ કરવાનું. એનું કારણ તમને કહું કે પરીક્ષા જ્યારે તમે આપવા જશો ત્યારે એટ અ ટાઈમ તમને 4 આકૃતિ એક સાથે નહીં દેખાય. ઓકે, તમને એક એક આકૃતિ દેખાશે એટલે તમને એલિમિનેશન ટેકનિકનો બહુ ઉપયોગ કરવાનો છે પરીક્ષામાં. ઓકે, ચલો. ચલો શું જવાબ આવે છે ભાઈ? શિવાજી ઠાકોર બી. ઓકે, અહીંયા જો ક્યાં વાળ્યું ભાઈ લાસ્ટમાં આ તરફ, તો પહેલા કઈ તરફ ખુલશે? આ તરફ ખુલશે. તો પહેલા આને આ તરફ ખોલો તો આનું વિરોધી તમારે દોર દેવાનું, આ રીતે આમ ચીક કરીને. ઓકે, આનું વિરોધી આ રીતે દોર દેવાનું. ઓકે, બે આંકડાઓનું. તો એવું ક્યાં બને છે? અહીંયા જો આ તો અલગ જ આકૃતિ બને, કેમ કે એકબીજાની સામે આવી ગયા, નહીં જવાબ આવે. અહીંયા જો આખું અલગ જ આકૃતિ બને, અહીંયા પણ આખી અલગ આકૃતિ બને છે. ઓપ્શન નંબર કહો બી સાચો, પતી ગયું. સિમ્પલ એઝ ઇટ ઇઝ, એકદમ સિમ્પલ હતો. એક જ ઓપ્શનથી તમારો જવાબ આવી જાય. ઓકે, ચાલો. એ જવાબ નહીં આવે, બી જવાબ આવશે. ચલો ફટાફટ. જો અહીંયા લાસ્ટમાં અહીંયા એરો છે તો હવે નીચેની તરફ આવશે ભાઈ. ઓકે, નીચેની તરફ આવે તો પહેલા આને નીચે પાડો. તો ચોરસ જે છે એની બાજુમાં ચોરસ, લંબચોરસની બાજુમાં લંબચોરસ અને આ બિંદી છે એની બાજુમાં બિંદી. ઓકે, તમે જો કે બે ચોરસ તમારે જો અહીંયા એક જ, એટલે આ જવાબ નહીં આવે તમારો. ઓકે, આવી જ આકૃતિ તમારે આ તરફ પણ દોરવી છે. તો એવી આકૃતિ ક્યાં થાય? જો અહીંયા તો બે સર્કલ આવી ગયા, સર્કલ તમારે અહીંયા જોતા થાય, એટલે આ જવાબ પણ નહીં આવે. આ બંનેમાંથી કોઈ એક જવાબ હોય, પણ આનું વિરોધી આવું ના થાય. આ આખું ઊંધું આપેલું છે એટલે આ પણ જવાબ નહીં આવે. ઓપ્શન નંબર એ અહીંયા શું થઈ જશે સાચો. યસ, એ ઇઝ રાઈટ આન્સર. વેરી ગુડ. ચલો.
ચલો આનો જવાબ આપો ભાઈ ડી. ઓકે, જો ફટાફટ સમજો, આ તરફ વાળ્યું છે તો હવે ઉપરની તરફ ખુલશે, તો ઉપરની તરફ ખુલે તો પહેલા આવું બનશે, આ ત્રિકોણ અહીંયા ઉપર જતો રહેશે અને આ ત્રિકોણ અહીંયા આ રીતે જતો રહેશે. ઓકે, પછી આ આખી આકૃતિ આ તરફ ખુલે એટલે આ ત્રિકોણ આખો પૂરો થાય, આ ત્રિકોણ પણ આખો પૂરો થાય ને આ આખો ત્રિકોણ અહીંયા આવશે અને આ ત્રિકોણ ઉભો થઈને અહીંયા આવી જશે અને આ ત્રિકોણ ઉભો થઈને અહીંયા આવી જશે. તો આવી આકૃતિ ક્યાં બને છે? આવી આકૃતિ જો પહેલા તો આ બંને ઊભા જોઈએ છે. આ જો આડું છે, જવાબ નહીં આવે. આ ઊભું છે, બરોબર, ઓકે, હોઈ શકે. આ આડું છે, આ જવાબ નહીં આવે. એટલે કાં તો એ જવાબ હશે કાં તો ડી. પણ આપણે આ જે ત્રિકોણ છે ઉપરની તરફ જોઈએ છે, અહીંયા સાઈડમાં આપેલા છે એટલે આ જવાબ પણ નહીં આવે, બરોબર. ઓપ્શન નંબર ડી શું થઈ જશે? સાચો. ચલો, સૌથી પહેલા પેપરને અહીંયા વાળવામાં આવ્યું, પછી પેપરને આ તરફ વાળવામાં આવ્યું એટલે આ ત્રિકોણ વાળો ભાગ છે, બરાબર, અહીંયા, અને પછી આ રીતે કટ કરવામાં આવ્યું. ઓકે, જો પહેલા તો આ તરફ વાળ્યું છે પહેલા, બરોબર, એટલે ખુલશે કઈ તરફ? આ તરફ. એટલે કે આખી આકૃતિ આ તરફ જાય, આખી આકૃતિ આ તરફ જાય તો આ ત્રિકોણ જે છે એ કઈ તરફ જશે? તો આ ત્રિકોણ પણ આ તરફ જશે અને આ ચકેડું પણ આ તરફ જશે એટલે આ રીતે બનશે. ઓકે, કર્વ. અને આ ત્રિકોણ પણ આ તરફ જશે. પછી આખી આકૃતિ આ તરફ જાય તો કયો આકૃતિ બનશે? કઈ આકૃતિ બનશે? તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો, આ આકૃતિ અને આ આકૃતિમાં કન્ફ્યુઝન થશે. આ બંને આકૃતિ તો એમ જ નીકળી જશે કેમ કે આમાં ચોરસનો કોઈ રોલ જ નથી. ચોરસ જે છે એનો કોઈ રોલ જ નથી કેમ કે ચોરસ તો આપણે કાઢી નાખ્યું છે, બરોબર. અને બીજી વસ્તુની વાત કરીએ તો આપણે આ જે લાસ્ટમાં બે ચોરસ છે એ કાપેલા છે, ધ્યાનથી જોશો તમે તો દેખાશે. પણ આ આકૃતિ હવે આટલી જ થઈ ગઈ, એટલી જ થઈ ગઈ, તો સી જવાબ સાચો થશે. ઠીક છે, ઓપ્શન નંબર સી જે છે સાચું થઈ જશે. ચલો, ચલો ફટાફટ જવાબ દઈ દો. ફટાફટ જવાબ આપો દોસ્ત. જો પહેલા આ તરફ ગયું છે, પછી આ તરફ ગયું છે. ઓકે, એટલે કે હવે ઉપરની તરફ છે અને ત્યાંથી પાછું કટ કરીને આ તરફ ગયું છે, એટલે કે ચોરસનું ત્રિકોણ બનાવી દીધું છે અને ભાઈ કટ કરવામાં આવ્યું તો ઓબ્વિયસલી વસ્તુ પહેલા આ તરફ ખુલશે, એ તરફ ખુલે તો આ સર્કલ પહેલા પૂરું થઈ જશે આ રીતે અને આ આખો ત્રિકોણ આ રીતે નીચેની તરફ આવશે. ઓકે, એટલે આ બે વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ તમારી કે સર્કલ આવશે ને એની ઉપર ત્રિકોણ હશે. તો સર્કલની ઉપર ત્રિકોણ હોવો જોઈએ, આ જવાબ નહીં આવે. સર્કલની વચ્ચે ને ઉપર ત્રિકોણ હોવા જોઈએ, સર્કલની બાજુમાં ને પણ ઉપર ત્રિકોણ હોવા જોઈએ. ઓપ્શન નંબર સી અહીંયા તરત તમને ખબર પડી જાય કે સાચો થઈ જશે. ચલો જોઈએ, અહીંયા તમને પહેલા પેપરને નીચેની તરફ વાળ્યું, બરોબર, પેપર જે છે એને આ રીતે નીચેની તરફ વાળ્યું, પછી પેપરને અહીંયા આ રીતે નીચેની તરફ વાળ્યું, પછી અહીંયાથી આટલું કટ છે, જો કટ નહીં એટલે અહીંયાથી પણ પાછું નીચેની તરફ વાળ્યું છે અને પછી અહીંયા જે છે શું કરવામાં આવ્યું છે? ડોટ કરવામાં આવ્યો છે. અહીંયા શું કરવામાં આવ્યું? ડોટ, એટલે કે ડોટ. તો હવે આ ડોટ જે છે પહેલા ઉપરની તરફ જશે કે નહીં? કેમ કે અહીંયા વાળ્યું હતું તો ડોટ અહીંયા આવી જશે, અહીંયા પણ આવશે ડોટ. ઓકે, પછી આ જે તરફ ખુલશે, આ તરફ ખુલશે કેમ કે અહીંયા વાળ્યું છે તો હવે આ તરફ ખુલે, તો આ તરફ જ્યારે જશે
બરોબર. તો એનો મતલબ કે આ ત્રિકોણ એની સાથે લઈ જશે, ડોટ પણ લઈ જશે સાથે, અને આ ડોટ અહીંયા પણ આવશે. સોરી, બરોબર, આ રીતે થશે. પછી આખે આખું આ તરફ ખુલશે. ધ્યાનથી સમજજો, આખે આખું જે છે આ તરફ ખુલશે. તો હવે તમારી આકૃતિ કઈ બનશે? આકૃતિ કઈ બનશે? સી જવાબ કહે છે ભાઈ. વિચારી લો, હજી બી સી જવાબ તમારો સાચો છે, વિચારીને કહો, ઉતાવળ ના કરો. હજી પણ મોકું આલું છું તમને. જો આ બે જવાબ તમારા હોઈ શકે, આ જવાબ તો તમારો હોય જ નહીં શકે, ડી તો નહીં જોઈએ તમારો. હજી પણ વિચારી લો કે તમારો જવાબ સાચો શું થશે. હજી પણ વિચારો. વેરી ગુડ ભાઈ, એ જવાબ સાચો થશે. બરોબર. અહીંયા કેમ? કેમ કે આ આખી આખી ઉપર ખુલે તો એક ડોટ અહીંયા બનશે, એક ડોટ અહીંયા બનશે, એક ડોટ અહીંયા બનશે ને એક ડોટ એનો એ જ ડોટ અહીંયા બનશે. ઓકે, ઓપ્શન નંબર એ જે છે સાચો થશે. ઠીક છે. બી કેમ સાચો નહીં થાય? સિમિલર પ્રકારની આકૃતિ છે, પણ બી ની અંદર અહીંયા વચ્ચે ડોટ આપેલું છે, અહીંયા વચ્ચે ડોટ નથી. ચલો, મહાદેવ મહાદેવ. ચલો તો જોઈએ ફટાફટ ભાઈ. આ તરફ જે છે તો હવે નીચેની તરફ લાવવાનું છે. ઓકે, અને નીચેની તરફ કરવાનું છે આપણે. તો શું થશે? શું જવાબ આવશે? તો પહેલા આને આ તરફ લાવો. ઓકે, એટલે આ આકૃતિ આખી આખી અહીંયા આવશે. આ આખી આકૃતિ આ રીતે બનશે. ઠીક છે. તો એવું કઈ જગ્યાએ બને છે? સૌથી પહેલા જો કે આ જો બંને સાથે સાથે છે, સાથે સાથે નથી જોતા, આડા જોઈએ છે. તો આ જવાબ નહીં આવે, આ જવાબ નહીં આવે, આ જવાબ નહીં આવે. ઓપ્શન નંબર એ સાચો થશે. ઓપ્શન નંબર એ જ છે ફાઇનલ થશે. ઓકે, તો સિમ્પલ હતું, કઈ હતું નહીં આમાં. ચલો આનો ફટાફટ જવાબ આપો. યસ, એ ઇઝ રાઈટ આન્સર. ચલો જુઓ, જો અહીંયા વાળ્યું છે પેલા. ઓકે, એટલે ખુલશે કઈ તરફ? આ તરફ. પહેલા તો પહેલા આ તરફ ખોલો, એટલે આ ચોરસ જે છે તો એની સાથે ચોરસ આવશે. સર્કલ જે છે તો અહીંયા સર્કલ આવશે. હવે ઉપરની તરફ ખુલશે તો અહીંયા એક ચોરસ આવશે અને અહીંયા એક ચોરસ આવશે. અહીંયા એક સર્કલ આવશે અને અહીંયા એક સર્કલ આવશે. સોરી, આ સર્કલ જે છે અહીંયા આવશે અને આ સર્કલ અહીંયા આવશે. ઓકે, ઠીક છે. ઉપર નહીં આવે, અહીંયા ઉપર નહીં આવે.
ઠીક છે, તો શું જવાબ આવી શકે? ઓપ્શન નંબર એ. બરોબર, સિમ્પલ હતો, આ તો બહુ સિમ્પલ પ્રશ્ન હતો. હવે આ એક ખાસ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. આવો પ્રશ્ન પૂછાય તો ગભરાતા નહીં. આ પ્રશ્ન કેવા શું માંગે છે એ ખાલી સમજી લો. જો પરીક્ષામાં આવે તો ટેન્શન નહીં હોય. અહીંયા તમને એવું કીધું છે કે ટ્રાન્સપરન્ટ શીટ મૂકવામાં આવે. આ લાઈન જે છે તે ટ્રાન્સપરન્ટ શીટ મૂકવામાં આવે અને પછી આને વાળવામાં આવે તો કેવા પ્રકારની આકૃતિ બનશે? હવે ટ્રાન્સપરન્ટ શીટ એટલે કે જેની અંદર આપણે વાળીએ તો પણ આરપાર દેખાય, મેણિયા જેવું, કોથળી જેવું. બરોબર, કે જેને આપણે વાળીએ છતાં બી આરપાર દેખાય. તો એવું માની લો કે આ આકૃતિ આખી આખી કોથળી પર દોરી હોય. બરોબર, આખી આકૃતિ કોથળી પર દોરી હોય ને અહીંયાથી આને વાળવામાં આવે તો કેવી દેખાય? હવે વાળ્યું કઈ તરફ છે તમને આકૃતિ જોઈને જ ખબર પડશે. તો તમે જોશો કે બધા એલિમેન્ટ આ બાજુ આવી ગયા છે. બધા એલિમેન્ટ આ બાજુ આવવાનો મતલબ એવો થાય કે આ ત્રિકોણ જે છે આખે આખો ઊભો થઈને આ બાજુ આવશે, આ ત્રિકોણ ઊભો થઈને આ બાજુ આવશે. હવે આ જે લાઈન છે એ આની ઉપર ઓવરલેપ થઈ જશે અને આ આખી લાઈન આ રીતે ઓવરલેપ થશે. તો તમારી આકૃતિ જે છે એ આટલી બનશે. ધ્યાનથી સમજજો, તમારી આકૃતિ આટલી બનશે. તો એવી આકૃતિ કઈ જગ્યાએ છે? એવી આકૃતિ તમારી આ ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી માં. ઓપ્શન નંબર સી ની અંદર છે. એ નહીં આવે ભાઈ, એ ખોટો જવાબ છે. અહીંયા ત્રિકોણ જો ચેન્જ થયો, આ ત્રિકોણ ચેન્જ થઈને આવો થાય, આ એવો ને એવો નથી રાખવાનો. ઓકે, ઓપ્શન નંબર સી સાચો થશે. શું થશે? ઓપ્શન નંબર સી. ઠીક છે, ચાલો. અહીંયા પણ જો ટ્રાન્સપરન્ટ શીટ મૂકેલી છે અહીંયા વચ્ચે અને આ તરફ વાળવામાં આવે છે. તો હવે કઈ આકૃતિ સાચી થશે? સી જવાબ. બરોબર, આને આ તરફ વાળો તો આ જો લાઈન આખી આખી આ રીતે અહીંયા આવશે, આ લાઈન આખી આખી અહીંયા આવશે અને આ આખી આખી આકૃતિ અહીંયા આવશે. બરોબર, ઓકે. તો તમારો જવાબ શું સાચો થઈ જશે? ઓપ્શન નંબર સી. બરોબર, ઓપ્શન નંબર સી જે છે સાચો થઈ જશે. ઠીક છે. દેવદાસનું ઠાકોરનું કેવું છે? ક્વેશ્ચન હાર્ડ લાવો ભાઈ, હું ઘરેથી થોડી બનાવું છું. જેવા પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો કરું છું. જેવા પરીક્ષામાં આવશે એવા પ્રશ્નો કરાવો ભાઈ. અઘરા કરી પરીક્ષામાં અઘરા પ્રશ્નો પૂછાતા હોય તો હું અઘરા લાવું. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ, મેં જાતે તો બનાવ્યો નથી. તો જે પૂછાય છે એ એક્ઝામ રિલેવન્ટ ભણવું છે કે ભાઈ અઘરું અઘરું ભણવું છે તમારે? ચાલો, તો અહીંયા જો ડોટેડ લાઈન છે ત્યાં સીટને ફોલ્ડ કરવામાં આવે તો કઈ આકૃતિ બને? તો ઉપરની તરફ જશે. ઓબ્વિયસલી વસ્તુ છે, ત્રિકોણ જે છે અહીંયા આવી જશે. બરોબર, અને આ સ્ટાર જે છે અહીંયા આવી જશે. ઠીક છે, તો ત્રિકોણ અને સ્ટાર જો અહીંયા પણ છે, અહીંયા પણ છે. અહીંયા જો અને અહીંયા જો ફરક થોડો ઘણો છે. બરોબર, શું? તો ચોરસ અહીંયા નથી એટલે આ જવાબ નહીં આવે. અહીંયા અને અહીંયા જો ઓલમોસ્ટ સિમિલર છે, પણ આ સ્ટારો જે છે ઉપરની તરફ ગયો છે. બરોબર, અને આ તારો પણ ઉપરની તરફ ગયો. આ બેઠો છે, બેઠો એટલે આ જવાબ પણ નહીં આવે. હવે આ જવાબ હશે કાં તો આ ત્રિકોણ તમારે કેવો જોઈએ છે? ઊંધો જોઈએ. અહીંયા સીધો છે એટલે આ જવાબ પણ નહીં આવે. ઓપ્શન નંબર સી સાચો થશે, ભૂલ ના કરતા. ઠીક છે, ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે? સાચું. કેવું નામ છે? જેઠાઈન બબીતા. આ શું છે? વોટ ઇઝ ધીસ? ચલો, તો પ્રશ્નો જે છે જેવા પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે તમારા. બરોબર, તમે જે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ હાર્ડ પ્રશ્નો